બધા કારણ કે બાપજી કેટલા વર્ષ પછી આવ્યા, તમારો ભાવ તમારો પ્રેમ એટલે બાપજીને 18 વર્ષે ખેંચી આવ્યા છે. અને આ બધા મહેમાનને પણ આપણે આનંદથી બધાને સ્વાગત આપણે કરશું જ. અને ટૂંકમાં તમને કહું કે આ બધા તું પાપ કરસ તને ખબર છે? ત્યારે વાલ્યો કે મને ખબર છે. તારે નરકમાં પડવું પડશે. તો વાલ્યો કે ક્યાં વાંધો છે, હું નરકમાં પડીશ, શું વાંધો છે? અટાણે તું બધું કમા છે કે બધા મારા કુટુંબ પરિવારને દઉં, માવતરોને દઉં, મારી પત્ની બાળકોને દઉં, ખાઈ પીને મજા કરી છે. ત્યારે નારદજીને કીધું કે જ્યારે પાપ આવશે ને ત્યારે પણ અમે બધા ભોગવી લઈશું. અટાણે જે બધા ભેગા થઈને ખાઈ પીને મોજ કરીએ છીએ તેથી પાપે ભોગવી લેશું. ત્યારે નારદજી કહે કે દીકરા, આ તું પાપ કરસ ને, અને જેટલા તને પાપ છે ને એ તો તારે એકલાને ભોગવવા પડશે. તારું કુટુંબ પરિવાર કોઈ તારા પાપ લેવા તૈયાર થશે નહીં. ત્યારે કથા તો અદભુત છે કે ના ના, અટાણે જેમ પાપ કરું છું, ખાઈ પીને મજા કરીએ, ત્યારે પાપ પણ બધા ભોગવી લઈશું. ત્યારે નારદજી કે એક કામ કર, તું ઘરે પૂછી આવ જા. મેરે ઝોપ અને આપણું પેલા નેરુત્ર એને જ આપણા ભારતના વડાપ્રધાને કર્યું હતું ને, બસ એ અધૂરું રહી ગયું. એ આગળ તમે વધારજો, એવા અમારા સાધુ સંતોના આશીર્વાદ. મારા ભજીયા નથી, ધ્રુવભાઈ કીધું, હું ખાઉં છું, હું બાવો નથી થઈ ગયો. અને અમારા બાપજી પણ હમણાં જમ્યા હતા ને, પોતાના હાથે થાળી પીસતા હતા કે પેલા બધા જમો, બ્રાહ્મણ વાલા છે, બધાને જમાડીને પોતે છે જમતા હતા. આ બધું ગુરુ આગળથી મળે. ગુરુ જો મજબૂત હોય તો પછી આપણો બેડો પાર. તમારી સાથે ગુરુ છે, સાચા માર્ગે લઈ જશે. કારણ કે હું સાંભળું છું કે હું આ ગાદીની આટલા વર્ષમાં ક્યાં ડાઘ લાગો નથી અને લાગવા દઈશ નહીં. એ ક્યારે બોલાય? ખુમારીથી પરંપરાથી 12 ગાદી પછી 13મી ગાદી ઉપર બેઠા છે. અને તમે બધા જે બધા બેઠા છો એ જ ભાવ બતાવે છે. કારણ કે મને પ્રહલાદભાઈ વિનોદભાઈને બધાએ કીધું હતું કે બાપજી આવશે તો આ જગ્યા ટૂંકી પડશે. અને આજે આપણે દેખાય છે કે બધા કેટલા બધા હળી મળીને બધા રહ્યો છો. એ તમારી ગુરુ ભક્તિ, સનાતન ધર્મની જે તમારી નિષ્ઠા છે એને બધાને વંદન. કથાને થોડીક આગળ મને લાગે છે, આમ તો 7:30 વાગી ગયા છે, મોડું ના થાય તો તમે કહેતા હો તો